એટલે મહારાજ એવું કીધું કે આમાં સ્વામી એવું કીધું કે જોવાથી બહુ સુખ આવે છે. મહારાજની મૂર્તિની સામું જોઈ રે એનાથી તો એવું સુખ તો બીજે ક્યાંય આવતું જ નથી. આ તો જીવથી રહેવાતું નથી, એટલે બીજું કરવાનું હોય એવું કીધું બધા ભગવાને કે જીવ એને બેને રહેવાય નહીં લખણ ઝળકાવ્યા વિના. એટલે આવું કે આ હાલો આ કરો. પણ નકર તો ભગવાનના મુક્તો છે એ તો બધા જોઈ જ રહ્યા છે સામે ત્યાં અક્ષરધામમાં તો એ થાકતા નથી એને. મહારાજે એવું કીધું કે ભગવાનની મૂર્તિમાં એક રોમનું જે સુખ છે એને અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેળા કરી તોય પણ એના કોટીમાં ભાગના પાસંગમાં ન આવે. મારે જેટલું કહેવાના શબ્દો બધા હાજર હતા એ બધા લખે વાપરી દીધા. કોટીમાં ભાગના પાસંગમાં ન આવે એવું ભગવાનની મૂર્તિમાં સુખ છે. પણ એને અન્વેષ્ટવ્યમ તદ્વાવ જિજ્ઞાસિતવ્યમ એવું ઉપનિષદમાં કીધું. બધા એને હાથમાં ન આવે, જે મહેનત કરે એને હાથમાં આવે, નો મહેનત કરે તો નો હાથમાં આવે. ભગવાનમાં તો રહ્યું જ છે યદંત તદ અન્વેષ્ટવ્યમ, એની અંદર જે રહ્યું છે તો એની અંદર શું રહ્યું છે મહારાજની દ્રષ્ટિએ, ઉપનિષદની દ્રષ્ટિએ તો ગુણો. ક્યાં ગુણો છે? ઓલું બળ, ઐશ્વર્ય, વીર્ય, નહીં નહીં, સત્ય, જ્ઞાન, અપહત પાપમાં વિદ્રોહ વિમૃત્યુ વિશોકો વિજિગીત્સો સત્યકામ સત્ય સંકલ્પ. આ બધા ભગવાનના દિવ્ય ગુણો છે. પણ મહારાજની દ્રષ્ટિએ શું કર્યું છે? મોટા સંતોની દ્રષ્ટિએ આપણને ઉપયોગમાં આવે એવું શું રહ્યું છે કે સુખ બહુ રહ્યું છે. એ ઓલા આનંદાધિકરણમાં આવે છે ને કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. આનંદમ બ્રહ્મણો વિદ્વાન, યતો વાત ભગવાનના આ બધા મુનિઓના મન છે એ તપ કરી કરીને શુદ્ધ મન કરીને ભગવાનની વાહે દોડાવે છે તો એના એક બિંદુને પામતા નથી. એવું ભગવાનમાં સુખ આનંદ. આનંદાધિકરણમાં આવે છે ને શું આવે છે? આનંદાધિકરણમાં શું આવે છે મુકુંદ સ્વામી કયો? કૃષ્ણચંદ્ર સ્વામીજી કયો? ભગવાનનું સ્વરૂપ છે એ કદાચ આનંદ જ્ઞાન આદિ બધા ગુણોથી યુક્ત છે. એને શરીર સારું હોય, રોગ ન હોય, સંપત્તિના ઢગલા હોય, સત્તાના સિંહાસન ઉપર બેઠો હોય તો એને એકો માનુષો આનંદ. એવા હો આનંદ રાજાના, એવા હો ભેળા કરે ત્યારે એક રાજાનો આનંદ થાય, એવો હો ભેળા કરે ત્યારે દેવતાનો, અને એના કરતા ભગવાનનો આનંદ છે એ તો એનું તો એક ટીપું ન થાય તો આ બધા ભેળા કરે થાય. એટલે એવું કીધું કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. આવું જ એને કોઈક ચાખી જાય, ઘોયરો મધે અળી જાય તો પછી વાયરો વારે નહીં. એમ વાયરો રોકાય નહીં, કોઈ વાને મરે, પણ એનું એક ટીપું ચાખવું જોઈએ. ચાખવા માટે મહેનત કરવી જોઈએ. એટલા માટે જ કીધું યદ્વાવ અન્વેષ્ટવ્યમ વિજિજ્ઞાસિતવ્યમ. એમ એને પેલા મહેનત કરવી જોઈએ શોધવા માટે, ભગવાનને માટે. ભગવાનની મૂર્તિ ધારી અને મહારાજે એને હાદી ભાષામાં પંચાળાના પહેલા વચનામૃતમાં એવું કીધું કે આનાથી વધારે આના સુખ, ને આનાથી વધારે આના સુખ, ને આનાથી વધારે આના સુખ. હંધાય કરતા વધારે સુખ કયો તો ભગવાનની મૂર્તિનું. એ વિચાર જેના હૃદયમાં ઠરે તો એનો જીવ છે એ આ બધા લોકના સુખમાંથી નીકળી જાય ઓટોમેટિક. એને મનની વૃત્તિ છે એ ક્યાંય રહે નહીં.
જેમ સર્વનિવાસાનંદ સ્વામીને થઈ ગયું એની ઘોડે કે મહારાજની માનસી પૂજા છે એને કરવી, બીજું તો ઠીક છે એમ. બધે આ બધું તો ઓલું જ દેખાય છે એમને. એટલે કે જોઈ રહેવું, ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું, તોય ભગવાન માનસી પૂજા માની લે. જય સોનલ સ્વામી. જય સ્વામિનારાયણ. અમે કીધું ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યો, એનો અભ્યાસ છે એ કઈ રીતે પ્રેક્ટિકલમાં અત્યારે કઈ રીતે શરૂ કઈ રીતે આવી શકે? ધ્યાનની પ્રેક્ટિસ કરવાની, ભગવાનની મૂર્તિ ધારવાની પોતાના હૃદયમાં, અને વધારે ને વધારે ધારવાની. હું કેટલી ઘડી એક પણ સંકલ્પ થયા વિના ભગવાનની મૂર્તિમાં રહી શકું છું એમ પ્રેક્ટિસ કરવાની. આપણે કરીએ તો ધ્યાન તો કરીએ, પણ મન 17 વખત બહાર જઈ આવતું હોય, એક માનસી પૂજા કરવામાં 17 વખત બહાર જઈ આવતું હોય, એમ નહીં. ભગવાનની મૂર્તિ ધારીને બેસવાનું, અને પછી બીજો કાંઈ સંકલ્પ નહીં થવા દેવાનો. તો એવું કેટલી ઘડી રહે, એની પ્રેક્ટિસ કરવાની. અને એ જેમ જેમ પ્રેક્ટિસ કરતો જાય એમ એને ટાઈમ ડ્યુરેશન વધતું જાય. પછી તો એ ત્યાં એને સુખ હોતે આવતું જાય. પહેલેથી ન આવે પણ પછી આવે એવું મોટા સંતોએ કીધું. ગોપાળન સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ બધા એણે એવું કીધું કે આપણે તો ખાલી એણે કીધું એટલું કરવાનું, પછી એનું ફળ તો એ દેવાવાળા એ છે એમ. એટલે એનો ટાઈમ ડ્યુરેશન એને જ કહેવાય કે માલિપા વચ્ચે સંકલ્પ ન થવો જોઈએ. ધ્યાન કોને કહેવાય? પ્રત્યેકતાનતા ધ્યાનમ. પ્રત્યેક એટલે પ્રત્યય, એમાં એટલું છે, પ્રત્યય એક અને એક તાન. તાન કોને કહે? એમાં પ્રચંડ વેગ ચડી ગયો હોય ત્યારે તાન કહેવાય. એમાં આપણને ધ્યાન કરવાનો વેગ ક્યાં છે? કાંઈ તો મરતી કાન હલાવે એની જોડે તો ધ્યાન કરીએ છીએ આપણે. એટલે પ્રત્યેક તાનતા ધ્યાનમ, તો પછી એને મૂર્તિનું સુખ આવે એવું સંતોએ કીધું છે. અને પછી જો એકવાર એને સુખ આવી જાય તો કોઈ લીમડામાંથી મધ કાઢી આવે, લીમડાનું ફૂલ છે એમાંથી મધ કાઢી આવે નીકળે, તો મધમાખી તો કાઢી આવે છે, મધમાખી તો કાઢી આવે છે એમાંથી. એ તો ઉકરડામાંથી હોતે મધ કાઢી આવે છે. તો કેપેસિટી જોઈએ ને, અને એવી મહેનત જોઈએ ને. ભગવાને તો એને કુદરતી મહેનત આપી છે, કુદરતી ઓલી સ્કિલ આપી છે. પંખીડાને ઉડવાની સ્કિલ, માછલાને તરવાની. માણસને બધું શીખવું પડે. માણસને બધું એમ ન થાય. માણસને ઉડવું હોય તો 5-10 હજારની ટિકિટ ખર્ચવી પડે, તે સિવાય તો ઉડાય નહીં. તરવા જવું હોય તો સ્વિમિંગ પુલમાં પહેલાં પ્રેક્ટિસ કરવી પડે, ત્યાર પછી તો પેલું તરીએ. અને માછલાનું બચ્ચું જીતું તો પેલું પૂરો હોય, પૂંછડી જેટલી લાંબી હોય તો એ જાય તમારે સામે પૂરે હાલે. ભગવાને એને એટલી કુદરતી શક્તિ આપી છે, પણ માણસને એક શક્તિ આપી બુદ્ધિની, વિવેકની, પણ ઓલી બધી ડેવલપ કરવી પડે. એટલે જો લીમડામાંથી સ્વીટ નીકળતી હોય, માણસ તો કેવડું મોટું કારખાનું કરે તો શેરડી પીલીને સ્વીટ નીકળે ને. શેરડી પીલવાથી, લીમડો પીલવાથી નીકળે? કાં લીમડો શેરડી ખૂટી ગઈ હોય તો કે હાલો લીમડાના ડાળા લાવો બધાય અને કાઢો હાકર. અને મધમાખી છે એમાંથી કાઢે હાકર કરતા વધારે. તો એ કેટલી બધી ઓલી કહેવાય. તો એ ક્યારે નીકળે? તો ભગવાનની મૂર્તિમાં તો બધા વેદ પુરાણ બધા કહે છે, અને જે સાધુઓ હોતી કહે છે કે એમ મૂર્તિમાંથી સુખ બહુ નીકળે, મધની ધાર નીકળે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતન યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મન સાચા. જેને મન કે વાણી કોઈ એનો નિર્ણય કરી નથી શકતું એટલું સુખ એમાં આવે છે. એવું બધું ઉપનિષદો હોતી કે છે, એના સ્વામીએ હોતે કીધું. પણ આવે કોને? તો
મહેનત કરે એને આવે એમ કીધું. જેટલી જ એની મહેનત એટલું એને મળે. નો મહેનત કરે તો મહારાજ કે ઉપર ઉપર આખી જિંદગી આટા મારે રાખે તો એ કાંઈ હાથમાં આવે નહીં.